ઇન્ડિયામાં એસઆઈપી કરવાથી તમે ક્યારેય અમીર નહીં બની શકો. એનું કારણ છે માત્ર તમે એસઆઈપી કરો છો, એસડબ્લ્યુપી નહીં. એટલે જો તમારે રેગ્યુલર ઇન્કમ જોઈએ છે તો એસઆઈપીની સાથે તમે એસડબ્લ્યુપી જરૂર કરો, જેને કહેવાય છે એસઆઈપી પ્લસ એસડબ્લ્યુપીનો કોમ્બો, જેમાં તમને રેગ્યુલર ઇન્કમ પણ થાય છે અને તમારી વેલ્થમાં રેગ્યુલર વધારો પણ થાય છે. તો ચાલો આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી જોઈએ. જો તમે દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી કરો છો અને તેમનું રિટર્ન આવે છે 13% CAGR થી, તો 30 વર્ષના અંતે તમારી પાસે અંદાજે અમાઉન્ટ હશે 3,70,00,000 રૂપિયા. અને તમે જો આ જ ઇન્કમ 3,70,00,000 રૂપિયા એસડબ્લ્યુપી માં લગાવો છો તો દર મહિને તમે મેળવો છો 2 લાખ રૂપિયા. એટલે કે તમારી દર મહિને પહેલી તારીખે ઇન્કમ ફિક્સ થઈ ગઈ 2 લાખ રૂપિયા. અને તમે વિચારો કે 10 વર્ષ પછી આ અમાઉન્ટ વિડ્રો કર્યા પછી તમારી પાસે કેટલી ઇન્કમ હશે? દર મહિને 2 લાખ વિડ્રો કર્યા પછી બી 10 વર્ષ પછી તમારા પોર્ટફોલિયોની વેલ્યુ છે અંદાજે 7,70,00,000 રૂપિયા જેવી. જેનો મતલબ છે કે દર મહિને 2 લાખ મળ્યા પછી બી તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ થઈ જાય છે 10 વર્ષ પછી ડબલ. તો આને કહેવાય છે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને જો તમારે પણ જાણવું છે કે તમારી 5,000ની એસઆઈપી પ્લસ એસડબ્લ્યુપીનો કોમ્બો 20 વર્ષ કર્યા પછી તમને કેટલી ઇન્કમ અને કેટલો ગ્રોથ આપશે, તો તેના માટે મારા પેજને ફોલો કરો અને કોમેન્ટ કરો એસડબ્લ્યુપી. હું તમને ડિટેલમાં ગાઈડ કરી આપીશ.